વડોદરા શહેરમાં ફરી એકવાર લૂંટનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોલીસે 3 આરોપીઓને જેપી રોડ ઉપરથી ઝડપી પાડ્યા છે। વડોદરા શહેરમાં તાજેતરમાં જ લૂંટનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેગ્રમ પ્લાઝા નજીક 3 થી 3.5 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી છે। જેપી રોડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલા 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓને પોલીસે નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા વધુ તપાસ માટે 3 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે। રિમાન્ડ દરમિયાન પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, એટલે કે વિકાસન સ્થળ ઉપર પહોંચીને ગુનાની વધુ વિગતો મેળવી હતી। હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગુનાથી સંબંધિત અન્ય વિગતો મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। ગુનો દાખલ થયાના 3 થી 4 કલાક સુધીમાં આપણે આરોપી આઈડેન્ટિફાઈ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરી લેવામાં આવ્યા હતા। ક્યાંથી ઝડપાયા છે? સર, આરોપી અહીંથી વડોદરાથી ફરાર થઈ ગયા હતા, કંઈથી ઝડપી પાડવામાં આવ્યા? આરોપી આપણે અહીં લોકલ વિસ્તારમાંથી લોકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આપણે પકડી પાડ્યા। કઈ ટીમો લાગેલી હતા લોકોને ઝડપી પાડવામાં? કઈ ટીમો લાગી? જે દિવસે લૂંટ થઈ ત્યારે તાત્કાલિક અમે અમારે પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ, અન્ય સ્ટાફ, અમારે લોકલ એલસીબીના સ્ટાફ તમામની મદદ લીધી હતી। કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવશે? 1,01,500 રૂપિયા રિકવર કરવામાં આવેલા છે। અન્ય કોઈની સંડોવણી એવું કે ત્યાં 3,000 રૂપિયા હતા? ના, અત્યારે હાલમાં તપાસ ચાલુ છે। જો કોઈ એવું જણાઈ આવશે કે કોઈ અન્ય ઇસમમાં સંડોવાયેલો છે તો એમને ચોક્કસ એને એના વિરુદ્ધમાં તપાસમાં બીજા કોઈનું નામ ખુલ્યું હોય એવું કંઈ? હાલ સુધી કોઈ નામ ખુલેલું નથી।